વડોદરા શહેરમાં મોડી રાત્રે પડેલા ધમાકેદાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। ખાસ કરીને કલાલી વિસ્તારમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ અંગે અનેક વખત નગરસેવક અને પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। દર વર્ષે એક જ સમસ્યાનો સામનો કરવો પડે છે, છતાં પણ તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને કલાલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી વરસાદી દરમિયાન આ હાલાકીનો લોકોને સામનો કરવો ન પડે।